નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 90। ખબર જ ના પડી કે 2 ઓક્ટોબર જ્યારે આપણે આ એપિસોડ શરૂ કર્યો હતો ત્યારે આપણને ખુદને ખબર નથી કે આ એપિસોડ આટલો સફળ થવાનો છે અને 1 2 3 5 10 15 20 25 ધીમે ધીમે પહોંચતા પહોંચતા આપણે 90મા એપિસોડ સુધી પહોંચીશું અને ખબર નહીં આ સફર હજુ કેટલો દૂર સુધી આપણને લઈ જશે એનો આપણે અંદાજો લગાવવો મુશ્કેલ છે। મને એમ હતું કે 2 5 10 25 એપિસોડ પછી આપણે આ એપિસોડ બંધ કરવો પડશે, પણ સમસ્યાઓ જ લોકોની એટલી બધી છે કે કદાચ આની અંદર 1000 એપિસોડ પણ ઓછા પડવાના છે। પણ મજા આવી રહી છે, ઘણું બધું શીખવા મને પણ મળી રહ્યું છે, ઘણું બધું તમને પણ શીખવા મળી રહ્યું છે। તમારી પાસે જે નોલેજ છે, તમારી પાસે જે સવાલો છે એ મને આપો છો, હું એની અંદર સર્ચ કરું છું, હું એની અંદર વાંચું છું, જેના થકી મને પણ અભ્યાસની અંદર કંઈક કામમાં લાગી રહ્યું છે। સો દરેકની સમસ્યાની અંદર એને મદદ કરવા માટે આપણા આખા ગુજરાતના તમામ આપણા ચાહક મિત્રો પણ જોડાઈ રહ્યા છે। સો સહિયારો પ્રયત્ન થકી લોકોના અટવાયેલા કામો થઈ રહ્યા છે। તો હવે આપણે આપણી ફોન લાઈન પણ શરૂ કરી દઈએ, કારણ કે 500 થી પણ વધારે મિત્રો જોડાઈ ચૂક્યા છે। હા જી, નમસ્કાર। હેલો, નમસ્કાર। हेलो। हाँ जी, बोलो भाई। हेलो। बोलो बोलो। गणपत છે। हाँ जी, જય માતાજી। જય માતાજી। હા, એટલે મારે થોડું હું કંપનીમાં જોબ કરતો હતો ને, હા, એનો પીએફ 4.5 વર્ષનો 10-12 હજાર જ નાખ્યો છે એવું છે। એની ફરિયાદ આપો લેબરમાં। એટલે હું ગયો હતો, હા। સાવલીથી બોલું બરાબર। તો સાવલી વાળું કીધું મંજુ સર જેરીસી જોબ કરતા ને તો થઈ જજો અમે। હા, તમારે વડોદરા ફરિયાદ આપો, વડોદરા, બરાબર ને? તમારો જિલ્લો વડોદરા તો વડોદરા જિલ્લાની અંદર ફરિયાદ આપવી પડશે। હા જી, નમસ્કાર। हेलो। હા, બોલો ને। अरे सर मैं सर હું એક સર કંપનીમાં સર હું નોકરી કરું છું। બરાબર। હેલો, हेलो। બોલો, તમારા પ્રશ્ન ફટાફટ બોલવાનું રાખજો જેથી કરીને આપણે 2 કોલ વધારે લઈ શકીએ। સાહેબ મને નોકરીથી મને તો મને કાઢ નાખ્યો છે અત્યારે મને એઓને। નોકરીમાંથી કાઢી નાખ્યા છે? હોવે સર। જિલ્લો કયો છે તમારો? ભાઈ સાબરકાંઠા। સાબરકાંઠા। એટલે તમારે હિંમતનગર લેબર ઓફિસ છે ને, ત્યાં જઈને 10-1 નું ફોર્મ ભર દો। કઈ સર? 10-1 હિંમતનગર। 10-1। હા, હિંમતનગર જોઈ છે? લેબર ઓફિસ જોઈ હા, જોઈ છે? કઈ સાહેબ? હિંમતનગર લેબર ઓફિસ જોઈ તમે? ના સર, નથી જોઈ। નથી જોયું? ના સર। તમારું હિંમતનગર બહુમાળી જોઈ? બહુમાળી બિલ્ડિંગ, બહુમાળી ભવન, હા, એના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ છે લેબર ઓફિસ। એવું પણ સર મારા સર મારા પપ્પા નથી સર, સર મારા પપ્પા સાહેબ કોઈ બી નથી અને સર નોકરી સાહેબ મને કાઢ નાખ્યું છે। તમારે બધું બરાબર ભાઈ, લેબરમાં ફરિયાદ તો આપો, 10-1 નું ફોર્મ ભરો, નોકરી છૂટા કર્યાનું, બરાબર? ત્યાં લેબર ઓફિસે જજો, તમને એ મદદ કરશે। એવું છે એમ ને? જી, હા જી, નમસ્કાર। તમારે બધું બરાબર ભાઈ, હેલો, 10-1 નું ફોર્મ ભરો, નોકરી છૂટા કર્યાનું, બરાબર? ભાઈ વિડીયો જોતા જોતા વાત ના કરશો। હેલો, નમસ્કાર। હાલો। હા, બોલો ને। જય માતાજી। જય માતાજી। આપણે ટેલર પાર્સિંગ નહીં થયું। ટેલર પાસિંગ ના તો હમણાં કદાચ બંધ ચાલે છે કે ઇસ્યુ ચાલે છે ને? ના, 2022 લીધેલું હે, આજે 2 વર્ષ થયા। જે ફોન કર્યો તા 1-2 દાડા નંબર પ્લેટ આવશે, 1-2 દાડા નંબર પ્લેટ આવશે એવું કયા ખરા। એટલે ત્યાં પાસિંગમાં આઈ થિંક છે ને, ટેલરની અંદર અત્યારે લોચા છે એવું મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી। વીમો ભરાઈ ગયો, પાર્સિંગ કર્યું, 10,000 રૂપિયા અલગથી આલેલા હતા વીમો પાર્સિંગ ના। તમે બધું આપ્યું બરાબર, પણ આરટીઓ ની અંદર અત્યારે ટેલર પાસિંગ ની અંદર ઇસ્યુ છે એવું મારા ધ્યાનમાં આવ્યું છે, કારણ બરાબર। કે હું ખુદ ગયો હતો ટેલર પાસિંગ માટે આજથી લગભગ 5-6 મહિના પહેલા। હા, તો તે વખતે બી બંધ હતું, આજે બી બંધ છે એવું મારી પાસે સમાચાર છે। ચાલુ થયું કે નથી થયું એ મારી પાસે નોલેજ નથી અત્યારે, બરાબર। બરાબર ને? હા જી, નમસ્કાર। हेलो। બોલો બોલો। ઉમેશ ડોડિયા બોલું। જી ઉમેશભાઈ, બોલો। હવે આપણે એક રસ્તાની મેટર હતી। હા જી, મારું ગામ વેજોદરી અને તળાજા તાલુકો અને જિલ્લો ભાવનગર છે બરાબર। અને આપણે 4-5 રસ્તા અમારો કાયદેસર રસ્તો છે કે નહીં? તમારા છે ને જે તમારા રસ્તાની મેટર છે એની અંદર તમે મામલતદારને અરજી આપેલી છે?
મેં આ 3 વર્ષથી ઓછી કોપી આપેલી, મારે ત્યાં કમસે કમ ઓછી કોપી 15 થી 20 ઓછી કોપી પડી છે. મને પુરાવાય છે. લીગલી નકશાની અંદર રસ્તો બોલે છે ખરો? હા, એમાં રસ્તો સનદ છે ને, મારા જે મકાન 7 એકોસરી આવેલા છે બરાબર. એમાં આપણે બધા 7 મકાનની મારી પાસે સનદો પડી છે અને એ છે ને અનલીગલી કાયદેસર પાકું મકાન બનાવી નાખ્યું છે એવું. હમ. એની માથે એક બાંધકામ કરી દીધું અને અમારા પીવીસી લાઈન છે ને પાણીની, આપણે બરાબર પંચાયતની, એની માથે સેન્ટર કરી દીધું અને હાવ દિવાલથી રસ્તો બંધ કરી દીધો છે. બરાબર. અને અમારે બીજી બાજુ તમારા રસ્તો છે પણ સાંભળો મારી વાત, ખાલી પકડી છે કે કોઈ વસ્તુ મોટું વાહન કે કોઈ આવી તમારા નથી. મામલતદારનો ઉપયોગ કરો. બરાબર. મામલતદારને તમે બધા ભેગા થઈને રજૂઆત કરો અને જરૂર પડે તો કોર્ટની અંદર. મેં કે કમસે કમ 10 અરજી કરી છે. તાલુકો કયો? ધ્યાન નથી દેતું. તાલુકો કયો છે? તાલુકો તળાજા. તળાજા તાલુકો. હા. કેટલા દિવસથી અરજી આપી તમે? અરજી આપી અને મારા 3જું વર્ષ છે, રોજ શરૂ જ છે અરજી, સમજે? બરાબર. અને લેન્ડ ગ્રેબિંગ નો કેસ કરેલો હોય એ કમસે કમ 4 મહિના જેવું થઈ ગયું છે. શું આપ્યું એમાં? જજમેન્ટ શું આપ્યું? લેન્ડ ગ્રેબિંગ માં આપેલું છે, સન્નતો આપેલું છે, મકાન છે તેની એના એની પાકે છે તો એની પાસે કોઈ પ્રૂફ છે, એની આમને બંધ કરી દીધું. એની પાસે કોઈ પ્રૂફ કે કોઈ આધાર કઈ પુરાવો છે જ નહીં. બરાબર. અને ગામતળનો પાળો એ તોડીને મકાન બનાવેલા, એની પાસે કોઈ પ્રૂફ. કયું ગામ તમારું? તમારું ગામ કયું છે? વેરાની કોચ છે. તમારું ગામ કયું છે? મારું ગામ તળાજા તાલુકાનું વેજોદરી. તળાજા તાલુકા વેજોદરી. હા, વેજોદરી. ચાલુ રાખો ને. હા, એક મિનિટ. ફોન ઉઠાવતા નથી, ચાલુ રાખજો. 2000 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાઈ ચુક્યા છે. મિત્રો વિડીયોને શેર કરવાનું શરૂ કરજો, કારણ કે આજે ઘણી બધી મજા આવવાની છે. હાલો, તમે છે ને સોમવારે મામલતદાર કચેરીએ જાઓ અને તમારો નંબર હું સેવ કરી લઉં છું. હા, તમે સેવ કરી લો ને મને હું તમને ફોન કરાવીશ. એક જ મિનિટ. હા, જયપુર છું પણ સોમવારે છે કે નહીં હું જઈશ. બિલકુલ બિલકુલ, વાંધો નહીં. ચલો, અત્યારે મજૂરી કામ કરવા હું બહાર આવેલો. કાંઈ વાંધો નહીં. ચલો, ડન. હાજી, નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. મહેસાણાના ચરાડુ થી બોલું. હા, બોલો ને. બાપુ, આપડે એક ટ્રેક્ટર ની મેટર હતી. ટ્રેક્ટર મારું વેચાણ આપી દીધું. બરાબર. આપડે મહેસાણાના મંડાલી ગામે. હાજી. એમાં હપ્તા નહીં ભરતા ને ટ્રેક્ટરે બતાવતા નહીં મને. ક્યારે આપ્યું ટ્રેક્ટર? ટ્રેક્ટર આપે સાહેબ લગભગ 3 વર્ષ થઈ ગયા. એક પણ હપ્તો નહીં ભર્યો ને? ના પડે એમને. એમના 7 હપ્તા ભરવાના હતા, 4 ભરે 3 હપ્તા બાકી છે. તો છેલ્લા 1.5 વર્ષથી હપ્તો ભરતા નહીં. 7 હપ્તા એને ભર્યા? 7 હપ્તા હતા. મેં લોન વાપરવા આપી હતી. 4 હપ્તા ભર્યા. એને 4 ભર્યા છે, 3 બાકી છે. 3 બાકી છે. પોલીસ ફરિયાદ કરવાની વાત કરો ને એના વિરુદ્ધ. ફરિયાદ કરી સાહેબ, પણ ફરિયાદ કરી નહીં લોગનાથ પોલીસ સ્ટેશનમાં, તે કોઈ એક્શન લેતા નથી. ક્યારે કરી ફરિયાદ? ફરિયાદ કરી લગભગ 3 મહિના થઈ ગયા. 3 મહિના થઈ ગયા? હા. કયું પોલીસ સ્ટેશન છે તમારે? લાગનાથ પોલીસ સ્ટેશન લાગે. ચાલુ રાખજો. તમારો નંબર મેં સેવ કર્યો છે, તમે મને ફ્રી ટાઈમની અંદર ફોન કરજો. બરાબર સાહેબ? ફોન તો તમને લગભગ 1.5 મહિના. એટલે નંબર હવે તમારો હવે તમારો નંબર સેવ થઈ ગયો. બરાબર, એટલે ફોન તમારો ઉઠશે. બરાબર ને? રસ્તો એની તમારી જે પોલીસની જે ફરિયાદ કરી એની કોપી છે તમારી પાસે? કોપી મેં માગી હતી, મને કોપી નહીં આપી એમને. હવે એક કામ કરો. હા સાહેબ. શું નામ કીધું તમારું? બાલાજી. બાલાજી કાંતિજી ઠાકોર. ટ્રેક્ટર વિવાદ. તમે છે ને એની આખી ફરિયાદ તૈયાર કરીને તમારા પોલીસ સ્ટેશનને તમારા ઘરેથી આરપીડી કરો. પોલીસ સ્ટેશન થી તમારા ઘરેથી આરપીડી કરો, રજીસ્ટર પોસ્ટ કરો. બરાબર સાહેબ. બરાબર. બાકી બધી હું જોઉં છું, તમને હું સમજણ પાડું છું શું કરવાનું છે. પહેલા આ કામ પતાવી દો. સારું સારું. મેસેજ આવ્યો છે કે બાઇક પાસિંગ વાળી મેટર. બાઇક પાસિંગ જોઈ લઈએ. नमस्कार आप साथ और सबके प्रयास
હાજી હેલો, નમસ્કાર હા. જય નમસ્કાર માતાજી સાહેબ. જય હાલો માતાજી બાપુ. જય માતાજી બોલો ને હા તો આપડે પેલો ગોધરા વાળો એ ખરું ને પતિ ગયો કે ગોધરા બાઇક વાળું બાઇક પાસિંગ હા પાસિંગ 24 કલાકમાં નંબર પ્લેટો લાગી ગઈ. અચ્છા નંબર પ્લેટ લાગી ગઈ છે હો લાગી ગઈ. બાઇક પાસે તમારો 85 કે 86 એપિસોડમાં વાત થઈ હતી કયા વાત થઈ હતી 88. અચ્છા એપિસોડ નંબર 88 માં હા આજે 88. 90 એપિસોડ છે એટલે 2 દિવસમાં પતી ગયું હા કાલે હોજે લાગી ગઈ. અચ્છા ગઈકાલ લાગી ગઈ એટલે આપણે એપિસોડ પરમ દિવસે આપણી વાત થઈ કદાચ હા પરમ દિવસ. વાહ નંબર પ્લેટ લાગી ગઈ છે હા મેં પેલો ફોન એટલે મારે તો લાગી ગયો. ના, ના, ખૂબ સરસ થેન્ક યુ ભાઈ મોજ કરો નંબર પ્લેટ લાગી ગઈ છે આપણે 88 માં એપિસોડ ની અંદર વાતચીત કરી હતી હાલો જય માતાજી બાપુ. જય માતાજી બાપુ મારો એક પ્રશ્ન હતો. બોલો ને રેશન કાર્ડમાં એક વાર પાવતી આપે પછી 3, 4, 5 મહિના સુધી પાવતી પાછા આપતા જ નથી. એ તમે પાવતી માંગી હશે એટલે બીકમાં એકવાર આપી દીધી છે પછી બંધ કરી હા દીધી એક જ વાર આપે, એક જ વાર મળે એમ કે એ લઈને જ આવવાનું પાછું. છે એવું ના હોય દર વખતે નવી પાવતી નીકળે હા બાપુ દર વખતે નવી પાવતી નીકળે બરાબર ને અમે અમારા ફતેપુરા તાલુકો દાહોદ જિલ્લો. આ તો એનો વિડીયો ઉતાર લેજો જો પાવતી આપવા ના પડે તો વિડીયો છે બાપુ મારી પાસે. વાયરલ કરી દો ફેસબુકમાં એ જાતે વાયરલ કરશો બહુ મજા આવશે અને અસર થશે 2,500 લોકો લાઈવમાં જોડાયા છે શેર કરવાનું શરૂ રાખજો હાજી નમસ્કાર જય માતાજી બાપુ. જય માતાજી મગોડી ગાંધીનગર ગામના તાલુકાના મગોડી ગામથી સરપંચ સાહેબ બોલું. યસ સરપંચ સાહેબ તમારા ગામની અંદર અમારા ફૈબા છે મગોડી ગામે હા મકોડી ગામે શું નામ? લીલાબેન બિહોલા હા તો સાહેબ મારે એક ભોજન સમારંભ સાંજના કાર્યક્રમમાં થોડું દાન કરવું. વાહ ખૂબ સરસ લો તો એક મને તારીખ આપો તો હું યોગદાન આપી દઉં અને એ દિવસે હું મારું ફેમિલી લઈને ત્યાં હાજર રહું. આવી જાઓ આજે આવી જાઓ કાલે આવી જાઓ પરમ દિવસ આવો તમારે અનુકૂળ સમય આવો હા તો કાલે રાખ્યા તો કાલ સાંજે આવી જાઓ ચલો ડન ઓકે. તો યોગદાન સાહેબ કેટલું આપવું પડશે? તમે જે ફૂલ ડીશ આપણે 25,000 જેટલો ખર્ચો છે સાદું ભોજન 15,000 છે ઓકે બરાબર તો આવતીકાલ સાંજનું ભોજન અમારા મગોડી સરપંચ તરફથી આભાર સરપંચ સાહેબ તમારો ઓકે સાહેબ. હાજી નમસ્કાર હેલો હાજી નમસ્કાર હા સાહેબ મૌધા તાલુકાના રૂપપુરા ગામમાંથી બોલું. બોલો 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 હા આપણે કઈ રસ્તાની સમસ્યા છે. તલાટીને અરજી આપી છે પણ તલાટી મને પેલા એવું કીધું કે મામલતદારીમાં જાવ. બરાબર તો અમે મામલતદારીમાં ગયા બરાબર તો મામલતદારે એવું કીધું ગ્રામ પંચાયતનો કોઈ પણ રસ્તો હોય એ તલાટી નામ આવે. બરાબર હા તો અહીં મામલતદારે લેટર આપ્યો તલાટી. બરાબર લેટર આપ્યા પછી તલાટી જોડે લેટર આવ્યા તો તલાટી એવું કહેવા કે એવા ઝાડવા કાપતા નથી એટલે કે મારા ટીડીઓ આગળ મોકલવું પડશે એવું કે આગળ મોકલવું પડશે રસ્તામાં ખાલી ઝાડવા નમી ગયેલો છે. આપડે રસ્તાનું ડબન બબન એવું કઈ નથી. ખાલી જેસીબી માં આવવાનું છે ના જેસીબી નહીં ખાલી ડારા જે અડે ને ઉપર આપડે સાધન લઈને જઈએ ને તો ઉપર અડે ને એ ડારા ખાલી કાપવાનો. દાડા ખાલી હા ડારા એકલો જ કાપવાનો 2-3 લેબડીઓ કેટલો? ડારામાં રસ્તા ઉપર નમેલો. કોણ એમાં કોઈ રોકે છે કોઈ હા એક રસ્તા વાળો એક ખેતર વાળો ભાઈ એવો એકલો જ રોકે છે. સરપંચ કે છે બધા કે છે પણ એવું માનતો નથી. આપણે એવું નહીં કે રસ્તામાં કાયદેસર હતી રસ્તો એનો જો હોય તો આપણે દબાણ નહીં રસ્તો રોકવાનો કોઈને અધિકાર નથી. હા તો પછી એવો નહીં. કોણ તમારો તલાટી કોણ છે એ ભાઈ નંબર આલું ભાઈ નો આપો નંબર આપો ગુજરાતમાં સૌથી વધારે રસ્તાની બહુ સમસ્યાઓ છે 97-23 હાજી બોલો 97-23-28 બરાબર 789-3 શું નામ છે જસુ અમરજી. તલાટી નામ ના તલાટી નો તો નંબર બીજો છે. આ તો પેલા ઝાડાવાળા ભાઈ નો ખેતર માલિક નો. હા તો બોલો 97 એ ખેતર માલિક નો બોલો. હા બોલો
ખેતર માલિક જો વાત કરીએ, ચાલો 9 કંઈક કરીએ. 23 બરાબર. 28/7/89 શું નામ છે ભાઈનું? દસુ અમરસિંહ. 9 કંઈક કરીએ. ખેતર માલિકને ડાયરેક્ટ ફોન કરીએ. આવું બી કરાય, જોઈએ. નવો એક્સપેરિમેન્ટ છે. તમે જે વ્યક્તિને કોલ ઉઠાવતા નથી. ચાલુ રાખજો, ટ્રાય કરું ફરી. હા નથી ઉઠાવતા. તલાટીનો ફોન નંબર છે? હા છે ને, આપો ને. 98 હા 25 65 હા 96 બરાબર. 74 કયું ગામ તમારું? રૂપપુરા. મિત્રો શેર કરજો, મજા આવવાની છે. હેલો, તલાટી સાહેબ બોલો છો? હા બોલો, નમસ્કાર. નમસ્કાર. રૂપપુરાનો ચાર્જ તમારા જોડે છે? હા સાહેબ, મીટિંગ ચાલુ હતી થોડી, પછી હું કોલ બેક આપું છું. ખરો? ખાલી મારે 10 જ સેકન્ડનું કામ છે. હા 2 મિનિટ બોલો. આપણે ત્યાં કંઈક એક ખેતરના રસ્તાનો કંઈક વિવાદ છે, કંઈક ડાળખા કાપવાના છે કંઈક ઝાડ કોઈના. હા સાહેબ શ્રી. તો એ ખાલી પતાવી દેવડાવો અર્જન્ટલી થોડું. હા એટલે એમાં મને ટપાલ હજુ મામલતદાર વાળાએ મોકલી હે. બરાબર. અને એમાં શું હતું, જે રસ્તો ખરો ને, એ જે આપડે સરકારી જે જાહેર રસ્તો હતો ને, એમાંથી અંદર ખેતરમાં જવાનો રસ્તો હ. બરાબર. એટલે એ મામલતદાર વિભાગના સર્વે નંબરમાં જવાનો રસ્તો, એટલે એમને લાગે. બરાબર. એટલે આજે એ ટપાલ મને પેલું રિસીવ કરી લો, એટલે એમને શું પાછું મારે જવાબ કરવો પડશે કે સાહેબ શ્રી આ, અને કદાચ મેં એમને પણ સમાધાન માટે આપણે બોલાયા હું હતા. તમને કહું સાંભળો, ભલે મામલતદારમાં લાગતું હોય પણ આપણા ગામની અંદર રેવન્યુ આવતું હોય તો આપણે જાતે કરી શકીએ. આ ખેતર વિસ્તાર કરી શકીએ, પણ મારે શું હતું કે સમાધાન થી પતી જાય તો ગામમાં વિવાદ ના થાય. બરાબર. આપણે પ્રેમથી ના માને તો પછી આ વસ્તુ કરવું પડે. જરૂર પડે પોલીસ પ્રોટેક્શન લાઈન તૈયારી મટાવો. એકાદને ટેવ પાડશો તો પછી શું ગામની અંદર બીજા કોઈ આવા ઉભા નહીં થાય. ના ના, ઓકે ઓકે. રસ્તો ખુલ્લો રાખવો બહુ જરૂરી છે. બરાબર ને? હા હા. ઓકે. હેલો, હા તમારા તલાટીની સૂચના આપી દીધી છે, લગભગ 2-3 દિવસમાં પતી જશે. એવું છે. બરાબર. સારું. ઓકે. હેલો. હા બાપુ, આપણે તમે 12 મહિના ખાવ તો તેલની વાત કરી કંટ્રોલની. હા એમાં સાહેબ 12 મહિનામાં તેલ નતો ને, એલપી સાહેબ દાળ બતાવો, દાળ નહીં આવી. બોલો. દાલ બતાવો, દાલ નહીં આવી. હા ના, એલપી જે સ્ટેશન એપ ખાઈને એમાં દાળ બતાવે છે, દાળ છે જ નહીં અંદર કો. શું કે છે? દાળ તમારે આખા ગુજરાતમાં નહીં આવી કે જિલ્લામાં નહીં આવી? ઘણી જગ્યાએ દાળ નહીં આવી, ઘણી જગ્યાએ. હાલ તો સાહેબ રામપુરામાં જ નહીં એવું દેખાય મને. રામપુરા તાલુકો, તાલુકો પાટણ, જિલ્લો પાટણ. પાટણ. હા આ દાળની બહુ રાડો છે ભાઈ. દાળ સરકારને અપીલ કરું, કાં તો તમારે ના આપવાની હોય તો એપ્લિકેશનમાંથી હટાવો. અને પણ એમાં સાહેબ હેલો, હવે જે આ તમે જે એપ જે ડાઉનલોડ કરી માય રેશન એપ, હા, એની અંદર અડધી વસ્તુ તો અંદર આવતી જ નહીં. બોલો. મળવા પાત્ર છે, જે રેશન એપમાં મળે છે બધું જ મળવા પાત્ર છે. નથી મળતી તો વચેટિયાઓ ખાઈ રહ્યા છે કંઈક ને કંઈક. એ સમજવા જેવી વસ્તુ છે. વાત કરી પણ, અને સાહેબ મેં હાલ 11 મેં જે મારા કાર્ડમાં ડાયરેક્ટ ફોન કર્યો તો એમાં મને એવું કીધું કે 8 વાગ્યા પાસે કોલ કરો, પછી હું હજી તમારી લઉં કે. ના તમે ફરિયાદ આપો, લેખિત ફરિયાદ આપો. સારું તો સાહેબ આપું, કેમ કે હું તો મામલતદાર પર ગયા, મામલતદાર પણ કોઈ પણ જવાબ નહીં ના આવતો. ફરિયાદ આપો લેખિતમાં. બરાબર. સારું એમ. હા 3200 થી વધારે મિત્રો લાઈવમાં છે. શેરિંગ માત્ર 434. જોવા વાળા 3200, શેર કરવા વાળા 434. બહુ ના ઇન્સાફી है. એક વાર રમણભાઈ શેર મારો. હાજી. હેલો, હાજી બોલો ને. મહિપતભાઈ બોલે. હાજી મહિપતભાઈ. હું કાળુભાઈ બોલું, મેંદરા તાલુકામાંથી, જુનાગઢ જિલ્લો. જી બોલો બોલો. અને મારે છે ને, મારો છોકરો આફ્રિકા હતો. અચ્છા. અને છોકરીએ હજી તો શરૂઆત 2 વર્ષ ત્યાં ગયો તો છોકરીએ એવી જાળમાં ફસાવી દીધું તો ફેસબુકમાં થોડોક એની અરે મેળ થયો. બરાબર. બરાબર. તો
પછી ત્યાંથી આવી ગયો અને મેં કીધું બેટા આપણા લાયક પાત્ર નથી, આપણે લગ્ન નથી કરવા, લગ્ન કર્યા. બરાબર. વર્ષ દિવસ છોકરી અહીંયા રહી અને અમે દીકરીથી હર રાખી છે. બરાબર. પછી એને લગ્ન કરીને આવ્યા અને અમે અમેરિકાની વિઝામાં ઉભા રાખ્યા હતા, વિઝા ના મળી એટલે પછી અહીંયા આવી ગયા અને અમે લંડન જવાની તૈયારી કરવા માટે કે હું મારા મા બાપને ત્યાં જાઉં ને કપડા સીવડાવી આવું. બરાબર. બરાબર છે. એટલે માળિયાની બાજુમાં સરકારી અમરા પર પછી કપડા સીવડાવવા ગઈ તો પછી અમે અમારા બે વાર અમે બે ધણી બાયડી ગયા. હું કહું બેટા હવે આવી જા. બરાબર. તો એને એવું બાનું કાઢ્યું કે મારી સાસુ ગેસ ખુલ્લો મૂકી દે મને મારી નાખવાની ધમકી આપે ને. બરાબર. બરાબર. એટલે ટૂંકમાં મુંબઈ થી લોકો તારી ચોરી કરીને આવ્યા છે. પ્લોટ હતો ને બોમ્બેમાં વેચ્યો હતો એને. બરાબર. અંધેરી વેસ્ટમાં. એટલે તાર બિલ્ડર પાસેથી અલગ અલગ થી પૈસાની ગુથ્થી લીધી હતી. પછી હટાકત કરાવવા જયારે ગયા ને ત્યારે એની પોલ થતી થઈ. બરાબર. એટલે એને જેલમાં પૂરી દીધા તારને. બરાબર. પછી આગા ખાન સંસ્થા. હવે તમારી મેટર ખાલી બોલો, લાંબુ તો નહીં સાંભળીએ. તમારી તકલીફ શું છે અત્યારે, હું તમને શું મદદ કરીશ? અત્યારે હવે એને આજે 1.5-2 વર્ષથી અહીંયા બેઠી છે, સમજી ગયા? બરાબર. અને આવવું નથી, રાજી ખુશીથી આટો દેવા ગઈ, આવવું નથી અને 25 લાખ રૂપિયા છૂટાછેડાના જોઈ છે. બરાબર. તો એ તો આપણી પાસે કઈ છે નહીં. 8 વીઘા જમીન બાપાની હું હાઈકે વાવું છું, બસ હવે અડધા મને મળે છે. મજૂરી જાય છે. આ બાબતમાં કોર્ટ એક માત્ર રસ્તો છે, એટલે કોર્ટની અંદર જે કેસ ચાલે છે ચલાવો. બીજો કોઈ રસ્તો આની અંદર અત્યારે તાત્કાલિકમાં નથી. હાલો. હલો. હાજી. હલો. હા બોલો. જય માતાજી બાપુ. જય માતાજી. રણાપુરાથી બોલું, સાવલી તાલુકો. હા બોલો ને. અમારે એપિસોડ અમે દરેક જોઈએ છે, મસ્ત મજા આવે. મજા આવે છે ને? હા મજા આવે. બસ શેર કરતા રહો, જોતા રહો. હા હા. જય માતાજી. બરાબર. જય માતાજી. હાજી નમસ્કાર. હેલો હાજી બોલો ને. બાપુ જય માતાજી. જય માતાજી. બાપુ હું આપણો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઝઘડિયા ગામમાંથી બોલું છું. બરાબર છે. તો મારા ફાધરની નામે જમીન છે. તો સર તેના પર કોઈ બીજા વ્યક્તિને લોન આપી દીધી છે આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા. તમારે રૂબરૂ આવવું પડશે જમીન બાબતમાં. બરાબર. 2,53,000. જમીન બાબતની કઈ પણ મેટર હશે તમારે રૂબરૂ આવવું પડશે. હા ને? ઓકે સર. હાજી નમસ્કાર. હાલો. હાલો. જય માતાજી બાપુ. જય માતાજી. જેસર તાલુકા કોબડિયા ગામથી બોલું. હાજી બોલો ને. હવે મારે 2021-22 માં પાડો મેં વેચ્યો હતો, પાટણ જિલ્લાના રણાસર ગામનો હતો. બરાબર. સરજુજી ઠાકોર કરી. બરાબર છે. મને 85,000 નો ચેક આપ્યો. બરાબર છે. પછી ચેક મેં બેંકમાં જમા કર્યો તો ચેક બાઉન્સ થયો. હાજી. એટલે બાઉન્સ થયો એટલે પછી મેં 2-3 ધક્કા ખાધા અને 2-3 વાર ચેક નાખીને બાઉન્સ થયો એટલે પછી મેં કેસ કર્યો છે. 138. હા. હવે મને હું હજી ધક્કા કોર્ટમાં ખાવ છું 3 વર્ષથી. કોર્ટમાં મેં કે મુદત નથી જવા દીધી, પણ હામાં વ્યક્તિ પકડાઈ ગયો એમ કહે છે. બરાબર. પણ અહીંયા મને કઈ જવાબ નથી મળતો. હા એટલે કેસ કર્યો છે, તમને નિરાકરણ મળશે, ચિંતા ના કરશો. બરાબર ને? થોડો સમય લાગશે પણ ન્યાય મળશે તમને, કોઈ ચિંતા કરશો નહીં. 138 કેસ કર્યો છે એટલે 1,00,000% તમને રિઝલ્ટ મળશે. હાજી. હા બાપુ બોલેગા. બાપુ બોલેગા. હા બાપુ ખાલી એક જ માહિતી દેવી છે કે પ્રાંતમાં કેસ ચાલુ હોય તો એ જમીન બીજે વેચી શકાય? પ્રાંતે એવો કોઈ હુકમ કર્યો હોય કે ભાઈ જમીન વેચી ના શકાય તો વેચી ના શકાય, બાકી તો વેચી શકાય. ના ના કેસ જ ચાલે છે ખાલી, અંદર ને બીજે કઈ જેવું છે. એવો કઈ મનાઈ હુકમ હોય કે ભાઈ વેચી ના શકાય, આને કઈ જગ્યાએ ખેડવી નહીં કે વેચવી નહીં કે વેચાવી નહીં તો કદાચ બને, બાકી તો વેચી શકાય. ના 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 બસ ઓકે. ઓકે ચલો મિત્રો શેર કરજો. 3200 લોકો લાઈવ જોઈ રહ્યા છે. શેર હજી માત્ર 700 થઈ છે, કોમેન્ટ માત્ર 1100. તો પેલા 3200 લોકોએ કોમેન્ટ કરે બાપુ બોલેગા. હાજી. હાજી બોલો. હા મહિપતસિંહ. હા એટલે આપણે મારા જે પીએફ કંપની ખબર? હાજી. હા તે પીએફ કપાય તો પછી એમાં તમારો અવાજ કપાઈને આવી રહ્યો છે. અવાજ તમારો કપાઈ નેટવર્કમાં આવીને વાત કરશો. હાલો. બાપુ બોલેગા. બાપુ બોલેગા. કડીથી બોલું સાહેબ. બોલો ને ભાઈ. હવે હું તાલુકા પંચાયતના કોન્ટ્રાક્ટના કામ કરું છું. બરાબર છે. એટલે એની અંદર પેલા હું પ્રાઇવેટ કામ કરતો હતો, હવે તાલુકાના કામ કરું. બરાબર છે. પણ એની અંદર ઘણો બધો ભ્રષ્ટાચાર સાહેબ ચાલી રહ્યો.
બિલ લખાવા જાવ ત્યારે વ્યવહાર માંગવામાં આવતો છે ને, તરત જ ને પાછા ફોન ઉપર મેં વાત કરું ને તો કાપી નાખે. તો કે ફોન ઉપર ભાઈ કોણ બોલો ઓળખતા નથી આમને તેમ એવું કઈ કાપી નાખે. બરાબર છે. એટલે રેકોર્ડિંગ મારી જોડે ઘણા બધા પડ્યા હા. પણ એક વસ્તુ તમને હું કહું, બોલો. હું બી એક સરપંચ રહી ચુક્યો છું અને અત્યારે મારા ધર્મપત્ની સરપંચ રહે છે, બરાબર છે. રેકોર્ડ છે, એક સિંગલ રૂપિયાનો આજ સુધી કોઈ જગ્યાએ વ્યવહાર નથી આપ્યો. બરાબર. અને ઈચ્છું છું કે ગુજરાતના જેટલા બી સરપંચો છે કે જે બી કામ કરે છે, વિકાસના કામો સાથે જોડેલા છે, એક સિંગલ રૂપિયાનો વ્યવહાર આપવાનો થતો નથી. શા માટે આપવા પડે? એ લોકો સરકારી નોકરી કરે છે, સરકાર એમને પગાર આપે છે, આપણા ટેક્સથી એમને પગાર મળે છે, આપણું કામ કરવા માટે જ એમને મૂકેલા છે. તો આપણું કામ કરવા માટે વળી પાછા પૈસા આપણે આપવાના પડે. એટલે હું કઉ છું કે આવા ચોરોને બક્ષવા ના જોઈએ, બરાબર. પાવડર વાળી નોટો પકડાવી જોઈએ, એમને ઘેર બેહાડવા જોઈએ, અને 20-25-50 લોકોના આવા ઘેર બેસાડશું તો કદાચ ગુજરાતની અંદર મોટું પરિવર્તન આવશે. મારી ઈચ્છા છે, અત્યાર સુધી કોઈની નોકરી તો આપણે ખાધી નથી, પણ જો આ લોકો સુધરવાનું નામ ન લેતા હોય તો આવું કરવું જોઈએ. એટલે પ્લાન તૈયાર જ છે. કિસાન સંઘના મિત્ર છે, એમને મને સપોર્ટ કર્યો. રેકોર્ડિંગ લઈને ટીડીઓ સાહેબ જોડે મહેસાણા પણ ગયા હતા. બરાબર. અને આમાં એ વિરુદ્ધ દાખલ લિખિતમાં અરજી આપી. બરાબર. અને આપણે એમની બદલી થાય કે સસ્પેન્ડ થાય એવા કાર્ય કશું જ નહીં થાય, કશું એવી અરજીથી કશું જ નહીં થાય. એવું છે. પુખ્તા સબૂત, એવિડન્સ અને પુખ્તા એફઆઈઆર ને ફરિયાદ ના થાય ત્યાં સુધી અરજીઓથી તમે એવું કહો કે હું ડીડીઓ ને કલેક્ટરને અરજી આપું અને મારો પૈસા માંગ્યા અને ભ્રષ્ટાચાર કર્યા હતા, એનાથી કશું જ થવાનું નથી. મેક્સિમમ એની બદલી કદાચ અહીંથી ઉઠાઈને બીજી જગ્યાએ કઈ ફરક નહીં પડે. એ ત્યાં જ આવું કરવાનું છે. બીજા આવશે તો બીજા પણ આજ કરશે. ચાલતું આવ્યું છે, ચાલે છે. ગુજરાતનો કોઈ વિસ્તાર, કોઈ વિભાગ એવો નથી જ્યાં વ્યવહાર પ્રથા નથી. જે આપણો નફો હોય એ લોકો જે લોકોને આપણા નફો એટલે કશું મને ખબર છે, મને આજે બી ખબર છે. 1 લાખ રૂપિયાનો તમારો માની લો તમારો સીસી રોડ હોય, એ જૂનો SOR હશે, ભાવપત્રક જૂનું હશે. આજે બી 280 રૂપિયા 300 રૂપિયાની આસપાસ સિમેન્ટનો ભાવ મૂકેલો હશે અંદર, મૂકેલો, અને 420 રૂપિયા 430 રૂપિયા અત્યારનો ભાવ છે. બરાબર. કઈ રીતે તમે ક્વોલિટી આપી શકો? અને આમાં બી તમારે 10-15-20% વ્યવહારમાં જતા રહે. એટલા તો ગણી જ લેવાના સાહેબ, પાક્કા. 10% તો કપાતમાં જતું રહે કે ભાઈ આ શેષ લેબર કેસ બધા સાહેબો 100-200 બધા. હું તો બધાના વ્યવહારના મતલબ ભાવતાલ હું સારી રીતે જાણું છું. એસો હોય તમારા 2% લે, ટીડીઓ 2% લે, અડધો ટકો ટેબલ વાળો લે, પછી RNB વાળા જયારે તમે પાસ કરાવવા જાઓ ત્યારે તમારે 2%, 2.5% વ્યવહાર ચાલે છે. ઓડિટ વાળો હોય 1/2% લે. કઈ સાહેબ કહેતો નહીં, પણ આ ભ્રષ્ટાચાર અટકાવ, ગમે તે કરો, પણ આપણા દેશમાંથી ભ્રષ્ટાચાર હટાવવાની જવાબદારી નેતાઓ જો શરૂઆત કરે. હું જો માની લો હું આ વિસ્તારનો ધારાસભ્ય છું અને હું નક્કી કરું કે મારા મત વિસ્તારની અંદર 70 કે 80 ગામડા છે, બધા સરપંચોની એક મિટિંગ કરું, નક્કી કરીએ કે આપણે 1 પણ રૂપિયાનો વ્યવહાર તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે કોઈ પણ વિભાગની કચેરીમાં આપવાનો થતો નથી, અને કે ભાઈ ફાઇલ પાસ કરાવવાની જવાબદારી આપણી. હું તો છાતી ટકીને બોલું છું. જે દિવસે નેતા આજે નહીં તો કાલે બનવાનું છું, વાર લાગશે. પાડી દેવા માટે, હરાવવા માટે મહેનત થાય છે, પણ જે દિવસે બન્યો ભૂલથી એ દિવસે મતલબ સિસ્ટમ કોને કહેવાય ને કામ કરવાની સ્ટાઇલ કોને કહેવાય ને એ આપણે લાઈવ બતાવી દેજો. બરાબર ને? બરાબર. ઓકે સાહેબ, થેન્ક યુ. આભાર. હાજી, હેલો મિત્રો, શેર કરજો ને કોમેન્ટ કરતા રહેજો ભાઈ. બાપુ બોલેગા. નમસ્કાર. નમસ્કાર સાહેબ. આપણે છે ને આપણે રિક્ષા ઓટો લીધેલી સાહેબ. હવે આપણે સમજ્યા કે પેલન્ટી બાકી હતી, આપણે 43,500 પેલન્ટી ભરી. બરાબર. હા, 3 દિવસમાં કે રિક્ષા મળી જાય. આજે મારા 35 દિવસ થયા રિક્ષાને મળી હતી. અમે 43,500 સાહેબ ભરેલા હે. હવે આજે ફોન કર્યો તો એવા એમ કે હજુ પૈસા તમારે 16,000 ભરવા પડશે. રિક્ષા લેવા જઈએ તો આજે નહીં, 5 દાડાનો વાયદા હાલ દે સાહેબ. કઈ ફાઇનાન્સ છે? હિન્દુજા ફાઇનાન્સ. તમે કઈથી બોલો છો? હું નડિયાદ થી બોલું. તમારી રિક્ષા ખેંચી ગયા છે? આ હિન્દુજા ફાઇનાન્સ ની અઢળક કમ્પ્લેનો મારી પાસે આવી છે. હિન્દુજા ફાઇનાન્સ ની અઢળક કમ્પ્લેનો ખેડા અને આણંદ જિલ્લામાંથી મને મળી છે. દરરોજ બાઇક વાળા અને રિક્ષા વાળાની રોજ કમ્પ્લેનો હિન્દુજા ફાઇનાન્સ ની આવી રહી છે. અને બહુ મોટું ચીટિંગ કોઈક એવી ટોળકી છે જે હિન્દુજાના નામથી
પૈસા પડાવી રહી છે, ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રહી છે, એવા સમાચાર મળ્યા છે. એટલે હું આ વિડીયોના માધ્યમથી હિન્દુજા કંપનીને બી મેસેજ મોકલવા માંગુ છું કે તમારું નામ બગડી રહ્યું છે. તમારા મેનેજમેન્ટની અંદર કોઈક એવા ચોરો પેસી ગયા છે જે પબ્લિકને લૂંટી રહ્યા છે. એટલે કદાચ હવે મારે પોતે રૂબરૂ આવી ઓફિસોની અંદર જવું પડશે. બરોબર સાહેબ. તમે આવો રૂબરૂ. 3 દિવસના સાંભળો. 35 દિવસ થયા. સાંભળો મારી વાત. 43,500 પૈસા ભરી દીધા. કાલે હું બહાર છું. સાંભળો, કાલે હું બહાર છું. તા વગર મને રિક્ષા નહીં હાલતા. કાલે હું બહાર છું. પરમ દિવસે હિન્દુજા ફાઇનાન્સ આણંદ ઓફિસ છે ને? હા, આણંદ સર. આણંદ તમે આવો 11 વાગ્યા 11 થી 12 ની વચ્ચે હું આવું છું. હું તમારો નંબર સેવ કરેલો છું. સારું. કરી આનું. બહુ બધી કમ્પ્લેનો મળી રહી છે આની. હાજી નમસ્કાર. બોલો ને ભાઈ. બાપુ, હું રાજકોટ થી બોલું છું. હાજી. મેં એક ભાઈનું ફેબ્રિકેશન કામ કરું છું અને કઈ આપણે લીંબડી પાસે મેં એક ફેબ્રિકેશન કામ કર્યું એ ભાઈનું. બરાબર. હવે એ ભાઈનું મેં કામ કર્યું, અત્યારે મેં એને પૈસાનું કર્યું ને આજ 15-20 દિવસ થઈ ગયા કામ થઈ ગયું એને. બરાબર. પૈસાનું કહું છું ને તે બાપુ, તો એ અત્યારે એમ કે છે કે હવે તમારે ચેક કરવું હોય તો કરો, જે કરવું હોય કરો. આપી જ દો ફરિયાદ. ફરિયાદ આપી જ દો. આપી જ દો ફરિયાદ. વરસાદ મારી પાસે એવું કોઈ લખાણ ના હોય ને કે હું. કોઈ ચિંતા નહીં, તમે ફરિયાદ તો આપો એક વાર. તમે એક વાર ફરિયાદ તો આપો. ફરિયાદ આપો. બિલકુલ આપો ફરિયાદ. ફરિયાદ આપો. જેટલા બી લોકો તમારું ખોટું કરતા હોય એની પોલીસ ફરિયાદ કરવાની સ્ટાઇલ કરો. ફરિયાદ તમારી નથી લેતા તો ઘરેથી આરપીડી કરવાની સ્ટાઇલ ચાલુ કરો. નવું લાયા છીએ. હાજી નમસ્કાર. બાબુ જય માતાજી. જય માતાજી. હવે એમાં એવું છે, આપણે સામડી નાગર નિવાસ કરું ને પાલનપુર તાલુકામાં છેલ્લું ગામડું. બરાબર. હવે એમાં નીતિન બારોટ ખરો ને 3 વર્ષથી આવતો જ નથી. બરાબર. અને કોઈ એક્શન લેવરાતી નથી. કેટલાય કાગળો કરીને થાક્યા. કોઈ તો શિક્ષક નથી આપતા. હવે આવી પોઝિશન છે. શેનું છે નીતિન બારોટ? શું ખબર ના પડી? નીતિન બારોટ અમારી સામડી પાલનપુર ખરું ને એ શિક્ષક છે. અચ્છા. કોઈ શિક્ષક બીજો આપતા નથી ને આવતો જ નથી. એ હાજર પણ થતો નથી. હોય. તમારા ટીપીઓ નો વાત કરીએ ને? બધી અરજીઓ લગભગ આલી કીર્તિસિંહ ખરા ને એમને લખીને આપ્યું હતું, પણ કોઈ કાર્યવાહી થતી નથી. કાલે હું આચાર્ય જોડે બેઠો હતો, તમને કોલ કર્યો પણ તમારો કોલ. તમારા સ્કૂલની અંદર કેટલા બાળકો છે? સ્કૂલની અંદર 600 બાળકો. 600 બાળકો છે. હોય. કેટલા શિક્ષકો ઘટે છે? શિક્ષકો 3 ઘટે છે. 3 ઘટે છે. હોય. તમે કહેતા તો હું તમને રૂબરૂ મળવા આવું. તમારા ટીપીઓ નો નંબર આપો મને. આચાર્યનો ટીપીઓ તાલુકા ના જે અધિકારી હોય ને એમનો નંબર નહીં, તમને મેસેજ કરું ચાલશે વોટ્સઅપમાં? હા મોકલી દો, વાત કરી લો. આટલી એક્શન બાપુ લેવાની છો ગમે એમ કરી. 100% મોકલો મને. હાલો હાલો. હેલો. વિડીયો બંધ કરીને વાત કરો. હેલો. હેલો. હાજી. હા નમસ્કાર સર. નમસ્કાર. રશીદભાઈ બોલું છું. મેં તમારી સંકુલે એક વખત આવી ગયેલા છે. જી બોલો ને. હેલો. હા બોલો બોલો. હા તો એક સાહેબ EWS નો દાખલો કાઢીએ આપણે ઓનલાઈન. હા. તો આપણે પ્રૂફ પછી મામલતદાર ઓફિસે લેવા જઈએ તો આપવા પડે કે એના મોબાઈલમાં નીકળીએ થાય? બધા પુરાવા આપવા બધા પુરાવા આપવા પડે. ઓકે સાહેબ. અને બીજું અમે 16 તારીખે આવ્યા હતા આપને ત્યાં. જી. પછી આપણે કેસ આપ્યો હતો તો ફોન તમે રિસીવ નથી કરતા, તો એનું શું કેસ આપ્યો છે તમે મને? આપણે એક રસ્તો ખુલ્લો કરવા બાબત. જો ને તમે ગામમાં ઓલે આપણે રામ મંદિર ને ઓલે ઉદઘાટન ને ઓલીમાં જતા હતા. એટલે હમણાં આવ્યા તમે હમણાં હજુ? હા 16 તારીખે. હા તો હમણાં થોડું થાય, હજુ 2 દિવસમાં થોડું થઈ જવાનું છે. એમ નથી, 2 દિવસ પહેલા આવ્યા છે થોડું થઈ જવાનું છે. હાલો. હેલો. હાજી. હા જય માતાજી બાપુ. જય માતાજી. આપણે એક પ્રોબ્લેમ એવી છે લોનની. જી. કે એમાં ફ્રોડ થઈ ગયેલું છે. કેવું? હેલો. ફ્રોડ એવું થયું છે કે 14,500 રૂપિયા આપે છે અને 28,230 ની લોન કરી નાખી. બરાબર. આપણે પંચોરા ચોકડી. એટલે તમારા મોબાઈલ ની? ના, કન્ઝ્યુમર ડ્યુરેબલ નામની જે લોન આવે છે ને.
અચ્છા. આઈડીએફસી માંથી અચ્છા. ઈ લોન. જયારે એકાઉન્ટમાં 14,500 જ નાખ્યા હતા અને ફ્રીજના નામે લોન કરી નાખી છે. એ તમારી બીજી બી લોન પડી હશે લાગે. તમારી એકાઉન્ટમાં એ લોન આવી એ જુદી હશે, બાકી પેલી લોન તમારી જુદી હશે. કંઈક 2 લોનો થઈ હશે, તમે તપાસ કરો. ના એક જ થઈ છે. જે આઈડીએફસી ની ફર્સ્ટ બેંક ની એપ્લિકેશન છે ને, એમાં મેં મોબાઈલ નંબર ને બર્થડે નાખીને જોયું તો આ જ લોન બતાવે છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ. તો તમે ત્યાં દુકાને ગયા હતા વાત કરવા? એટલે દુકાને કોન્ટેક્ટ કર્યો પણ એ દુકાન એકચ્યુઅલી બંધ થઈ ગઈ છે અને બીજે શિફ્ટ થઈ ગયા છે આણંદ. એનો તપાસ તો કરો, અને એની ના હોય તો ફરિયાદ આપો, પોલીસ ફરિયાદ આપો. એટલે આમાં પોલીસ ફરિયાદ થાય એમ? બિલકુલ થાય, બિલકુલ થાય. તમારી સાથે છેતરપિંડી થઈ છે ને, તમને લાગે છે છેતરપિંડી થઈ? મેં જે કોન્ટેક્ટ કર્યો મોબાઈલ નંબર લઈને, તો એ ભાઈ સેટલમેન્ટ ની વાત કરી હતી કે તું આટલા પૈસા આપી દે ને ઉપર 3-4 હજાર રૂપિયા વ્યાજ આપી દે, એવું કહેતા હતા. શેનું? 14,000 તું આપી દે અને બીજા 3-4 હજાર આપી દે. હા. બાકીના પૈસા આવું તો સર બીજા બધાની દરેક ની લોન માં આવું જ કરે છે. એનો નંબર છે? નંબર છે. આપો નંબર, તપાસ કરીએ. હા ચાલુ રાખજો. ગજબનું ફ્રોડ ચાલે છે બધું માર્કેટમાં. 2900 મિત્રો લાઈવ જોઈ રહ્યા છે. 2900 મિત્રોને અપીલ, એક કોમેન્ટ કરે બાપુ બોલેગા. તમારી એક કોમેન્ટ કદાચ બીજા 10 લોકો સુધી આ વિડીયો પહોંચાડશે. અને જે શેર કરવાના જેના બાકી છે, એકવાર ચકેડું ગુમાવીને શેર કરી દે. હા બોલો. 91,577 બરાબર. 33,134. શેની દુકાન હતી એમની? મોબાઈલ કવર હાઉસ નામથી પંચરા ચોકડી સ્વાપતિ. લાગતું નથી ઉઠાવે. તમે જે વ્યક્તિને કોલ. હાલો. હેલો. તમે પોલીસ ફરિયાદ કરી દો આની પર. એવું? આપી જ દો ફરિયાદ. અને બીજા જેટલા બી લોકો આવા હોય કે તમારા નામથી વધારે લોન પડી ગયું હોય તો બધા લોકો પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ આપો, જાગૃત બનો. હાલો. હાજી બાબુ. હાલો. બોલો બોલો. અમારા ગામમાં 4 જણ જોડે આ ભાઈ આવું કરી છે સર. બધા જ ભેગા થઈને ફ્રોડની ફરિયાદ આપો, 420 ની ફરિયાદ આપો. છોડશો નહીં. તમે છોડશો એ બીજા એની હિંમતની અંદર 10 ગણો વધારો થશે. તમારી સાથે કોઈ ખોટું કરે છે, અમને કઈ જણાવ્યું નથી, છતાં પણ એના પર લોન પાડી દીધી. સમજી ગયો. અને 14,500 જ આપે અને બાકીના પૈસા તો અમને જોવા જ નહીં મળે. હું બધાને વાત કરું છું કે જ્યાં તમારું ખોટું થતું હોય એને છોડશો નહીં, ઉઘાડો પાડો. નહીતર એની હિંમત વધશે અને તમે કશું નહીં કરો, એના પાપે એના ભોગે બીજા 5 લોકોને લૂંટશે હોય. બરાબર. એટલે ધર્મનું કામ છે. ચોરોને ઉઘાડા પાડવામાં કશું જ ખોટું નથી. બરાબર. બિંદાસ ફરિયાદ આપો આ લોકોને. અને એકવાર રૂબરૂ મને મળવા બી આવજો. બાકી આપણે આ બાબતની અંદર વધારે કાર્યવાહી કરીશું. ક્યારે આવીએ? આવો, ગમે ત્યારે આવો. 27 તારીખ પછી ગમે ત્યારે આવો. અમને ટાઈમ આપી દો, અમે ચોક્કસ આવીશું. 28 તારીખે સવારે 10 થી 11 માં આવો સંકુલે. સારું ચાલો. જે મિત્રોને વિડીયો શેર કરવાનો બાકી છે પ્લીઝ શેર કરજો અને કોમેન્ટ કરતા રહેજો. બાપુ બોલેગા. હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ. બોલો ને ભાઈ. ઇમ્તિયાઝ ખત્રી, નેત્રંગ બોલો સાહેબ. જી ઇમ્તિયાઝભાઈ બોલો બોલો. એવું કહેતો હતો કે મારા પાસે ટ્રાયસિકલ છે, અમારા કોઈ પેલા જોવા વાળા વચ્ચે નહીં રહેવાના આવ્યા તમારા પાસે? હા બીજા ભાઈ ની બી એક જરૂર છે. રાઈટ. તો મારો નંબર મેં વોટ્સઅપ કર્યો તમને, એમને મારો નંબર આપી દેજો, મારું એડ્રેસ ને આપી દઈશ. કઈથી કલેક્ટ કરવાની છે? નેત્રંગ, ડિસ્ટ્રિક્ટ ભરૂચ. બહુ દૂર નહીં પડી જાય? અમારા વિસ્તારના કહો હે ને બાપુ. અચ્છા, તમારો નંબર લોકોને નજીક કોઈ તમારા એ તો અમારા ખબર તો અમારા વિસ્તારના બહુ છે. બિલકુલ સાચી વાત છે. તો ચલો આપણે એક મસ્ત મજાની ચાલુ રાખજો. 1 જ મિનિટ ચાલુ રાખજો. હા બાપુ. તો
તો નેત્રંગની અંદર જે કોઈ હેન્ડીકેપ વ્યક્તિ છે, કોઈ દિવ્યાંગ વ્યક્તિ છે અને એને સાયકલની જરૂર છે તો ચોક્કસ હું તમારો નંબર એમને મોકલી આપું છું. હા, મારા વિસ્તારમાં અંકલેશ્વર, ભરૂચ, હું જોઈએ તો તે પહોંચાડી દે બાબુ. વાહ, ખૂબ સરસ. લો, ચાલુ હા રાખજો બાબુ. ચાલુ રાખજો, એક મિનિટ. હા બાબુ. તમારો નંબર હું સેવ કરાવી લઉં જેથી કરીને. હા બાબુ. આ નંબર ને મારો બીજો નંબર છે. હા જી, એક મિનિટ ચાલુ રાખજો. હું એ નંબર વોટ્સઅપ કરું તમને. હા, તો મને ટેક્સ્ટ મેસેજ કરો. ટેક્સ્ટ મેસેજ કરો. ચલો, સરસ મજાની સેવા કોઈ આપી રહ્યા છે. તો તમારી પાસે કોઈ એવી વસ્તુ હોય જે તમારા માટે કામમાં નથી આવતી, પણ તમને લાગે છે આ વસ્તુ બીજાને કામમાં આવી છે, તો એ પણ તમે મને કોલ કરીને જણાવશો તો કદાચ તમારા એ સારા હેતુથી આજુબાજુ વિસ્તારની અંદર કદાચ કોઈને કામમાં આવી જાય. હા જી. હા બાપુ બોલેગા એપિસોડ. હા જી, બાપુ બોલેગા એપિસોડ. હા બાપુ, આપણે અમે એક ગાડી લીધી છે નવી. બરાબર. 4/12/2022 માં. હજુ પાર્કિંગ નહીં કરતા કે નંબર પ્લેટ નહીં આપતા કે વીમાની પાવતી નથી આપતા. કઈ ગાડી લીધી છે? સ્પ્લેન્ડર પ્લસ. સ્પ્લેન્ડર પ્લસ કઈથી લીધી છે? રાજા મોટર્સ ગોધરા. આજે હમણાં મતલબ આ મેટર આવી હતી કદાચ થોડા દિવસ પહેલા, એ જ શોરૂમ છે આ? હા, એ જ શોરૂમ બાપુ. આવા તો 50-100 જણ દાડાના 10-20 રોજ માણસ આવે છે ત્યાં. અરે યાર, હમણાં જે કેસ સોલ્વ થયો, હમણાં જે એક ભાઈનો માર પર ફોન આવ્યો કે મેં ફોન કાલે કર્યો એ બાપુ. મેં ફોન કર્યો તો એનું પાસિંગ બીજે દિવસે થઈ ગયું. હા હા. તો ગોધરાની અંદર આવા કેટલા લોકો છે જેના બાઇકના પાસિંગ નથી થયા? તો આ એક જણ તો છે જ બાપુ. 2022 થી 23 નું કોઈનું પાર્કિંગ જ નથી કર્યું. નવો નિયમ આવ્યો. શોરૂમ વાળા ભાઈ ની તો ખરેખર યાર છે નંબર, શોરૂમ વાળા નંબર છે ભાઈનો? હા છે. આપો નંબર. 70 બોલો. 29 ફરી બોલજો ને. 70 414 29 933. આ ભાઈઓ છે ને, હવે કહી દે કે જેટલી બી બાકી છે કેટલા દિવસ લાગશે એ પૂછી લઈએ, કારણ કે બહુ બધા કોલ આવી રહ્યા છે ગોધરાના. હેલો, મજામાં છો? બોલો. મહીપતસિંહ બોલું છું. કોણ? મહીપતસિંહ ચૌહાણ. બોલો. પહેલા તો આભાર તમારો કે 2 દિવસ પહેલા એક તમને મેં કોલ કર્યો તો એક ભાઈનું પાસિંગ બાકી હતું, એનું થઈ ગયું. ગઈકાલે નંબર પ્લેટ બી લાગી ગઈ, એ બદલ આભાર તમારો. મારી સાથે વાત નથી થઈ સાહેબ. કોણ બોલો છો? મહીપતસિંહ ચૌહાણ બોલું છું. તમારો શોરૂમ છે ને? શોરૂમ છે ને બાઇકનો? પરમ દિવસે વાત થઈ હતી આપણી. મારી સાથે કોઈ વાત નહીં થઈ શકતો. અચ્છા, 1 વર્ષથી પાસિંગ થતું નતું, ગઈકાલે પાસિંગ થઈ ગયું એનું. એ આભાર કેવા ફોન કર્યો. મારી સાથે કોઈ વાત નહીં થઈ શકતો. કોની સાથે વાત થઈ? તો 2 દિવસ પહેલા બીજા કોઈ સાથે વાત થઈ છે, એ નંબર બીજાનો છે. પણ તમારી બીજી એક મેટર આવી છે, બીજા એક ભાઈ છે, 1 મહિનો થયો એનું પાસિંગ થયું નથી, કાપી નાખ્યો છે. ઘણા કેસ નીકળશે છે. નવું કરીએ ચલો. હલો, ફોન કાપી નાખ્યો છે. તમે અત્યારે ક્યાં છો? અત્યારે હું ઘરે છું બાપુ. કાલે એના શોરૂમ ઉપર જાઓ, વિડીયો લાઈવ ચાલુ કરજો. કાલે પણ 26મી જાન્યુઆરી એટલે કદાચ બંધ. પરમ દિવસ જાઓ, વિડીયો લાઈવ ચાલુ કરજો. તમારો નંબર હું સેવ કરી લઉં છું. એને કહેવાનું છે કે ભાઈ બાઇક પાસિંગ ક્યારે કરવાનું છે. કેટલી બાઇકો આવી માર્કેટની અંદર ફરી રહી છે જેને તે પાસિંગ નથી કરી આપ્યા, ઉગાડા પાડો. અને એક પોલીસ ફરિયાદ પરમ દિવસે આપી દેજો આના વિરુદ્ધ. અને પોલીસ ફરિયાદમાં તો એવું કે છે કે વીમાની પાવતી જોઈએ એમ. ભાઈ આપતો જ નથી તો અમે કઈથી લાવવાના છીએ? અમારી પાસે બાઇક છે કે અમે જે પૈસા ભર્યા એની આ પાવતી રહી, એ બધું તો એને આપવાનું હોય ને. જરૂર પડે તો પોલીસમાં બી તમને મદદ કરીશું, કારણ કે પોલીસ પણ અલ્લાહ કરે છે, ફરિયાદો લેતી નથી, એનું કામ ઈમાનદારીથી કરતી નથી. બાકી 1 મિનિટની અંદર સીધા થઈ જાય. જેટલા બી ખોટા કરવા વાળા લોકો છે, જો એની પ્રોપર પોલીસ કાર્યવાહી કરે ને તો 1 કલાકની અંદર બધું ક્રાઇમ બંધ થઈ જાય, પણ કરવું નથી. હાજી બાપુ જય માતાજી. જય માતાજી. હવે મેં 2020માં બોડેલી થી ટ્રેક્ટર લીધું હતું. બરાબર. તો મેં જેનારે ડીલ કરીને એનો શોરૂમ નો સંચાલક હતો એ ભાઈ. બરાબર. પછી એ શોરૂમ નું 20-25 લાખ નું બુશ મારીને જતો રહ્યો. બરાબર છે. અને આપણે પેમેન્ટ બધું આપી દીધું છે એને. બરાબર.
તો હવે એ ભાઈ એમ કે છે કે તમારું પેમેન્ટ બાકી બોલે છે, પેમેન્ટ આપો ને તો પાર્સિંગ કરાવું. પણ આપણે એનો જે માણસ હતો ને એનો સુપરવાઇઝર, શું શોરૂમ નું નામ શું છે? શોરૂમ નું નામ તો નથી ખબર, જીતુભાઈ છે, જોન ડિયર શોરૂમ. જોન ડિયર. હા, એનો નંબર છે મારા ભાઈ બાપુ. પણ હવે એમાં શું છે, તમે પોલીસ ફરિયાદ આપી છે? હવે આપડા ભાઈ કઈ પ્રૂફ નથી બાપુ એને, એટલે શું છે, એનો માણસ પૈસા 25 લાખ નું બુશ મારીને એનો માણસ જતો રહ્યો છે, સમજ્યા? ભલે ગયો હોય, તમે પોલીસ ફરિયાદ એક પોલીસ ફરિયાદ બોલે છે ને આપણે પેમેન્ટ એના માણસને કરી દીધું છે. એક પોલીસ ફરિયાદ ખાલી કરો તમે. પોલીસ ફરિયાદ બિલકુલ કરો, ભેગા થઈને ફરિયાદ કરો. જ્યાં ખોટું થતું હોય રાહ ના જોશો. હવે એ બધાને મારે પોલીસ સ્ટેશન મોકલવા જ પડશે, અને પોલીસ કામગીરી ના કરે, આરપીડી થી તમે ટપાલથી મોકલો અને એક નકલ રવાના મને મોકલો. હાજી, જય શ્રી રામ બાપુ. જય શ્રી રામ. મહીસાગર ડિસ્ટ્રિક્ટ થી બોલું છું, સંતરામપુર તાલુકા ગોઠવડા ગામથી. હાજી, બોલો બોલો. એકચ્યુઅલી રસ્તાનું સર કામ ચાલુ નહીં થતું, રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે સર. ગોઠવડા ગામ ક્યાં આગળ છે? ગોઠવડા સંતરામપુર તાલુકામાં પડે છે, મહીસાગર ડિસ્ટ્રિક્ટ સર. અચ્છા, તમારું બે ગામને જોડતો રસ્તો છે? હા, એકચ્યુઅલી શું છે સર, સંતરામપુર થી લુણાવાડા હાઈવે નો રસ્તો છે, અંદર ગોઠવડા ગામે રસ્તો જાય છે અંદર સર. એટલે જોડતો રસ્તો છે ને? તમારા સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરીએ નહીં? રજૂઆત કરી છે પણ કોઈ સર એક્શન લેતા જ નહીં. રૂબરૂ એમની ઓફિસે જાઓ ને. ઓકે સર, મહેશ પટેલની વાત. એમના જાઓ, એમના સાથે ફોટો પડાવો અને ફોટો ફેસબુકમાં મૂકો કે સાહેબને અમે રોડ બાબતની રજૂઆત કરી, સાહેબે એમને ખાતરી આપી છે કે આ રોડ જલ્દી બનાવી આપશે, એવો ફોટો મૂકો. મળો. થેન્ક યુ સો મચ સર. નવી પેટર્ન છે. હાજી, નમસ્કાર મિત્રો. શેર કરજો, શેરિંગ આજે નથી થયું. આજે શેર થયું છે માત્ર 1000 લોકોએ શેર કર્યો છે. જોઈ રહ્યા છે વિડીયો 3000 લોકો. શેર કરવા વાળો વર્ગ માત્ર 1000 છે, એટલે શેર કરજો. હાજી, નમસ્કાર. હેલો. હાજી બાપુ, જય માતાજી. જી. રોજ તાલુકા નહીં પણ ઓલ ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજનામાં જે બાળકોને બપોરે નાસ્તો આપવામાં આવે છે, લગભગ 80% ઓલ ગુજરાતમાં મળતો નથી. અત્યારે એ અઘરું છે ને મધ્યાહન ભોજનની. હું વાત કરું, કડવી વાસ્તવિકતા છે. દાળ નથી આપતા. દાળ ઢોકળીનું મેનુ છે, દાળ ના હોય તો બિચારો કેવી રીતે બનાવવાનો છે? નહીં બાપુ, દાળ તો છે જ એ લોકો પાસે. ચણા આપે છે, ચણાનું જે શિક્ષકોને જે રોજે જે નાસ્તાનું જે મેનુ જે મુજબ જે કરવાનું હોય એ કરતા જ નથી. પણ એ મેનુમાં જેટલો સ્ટોક મનને મળવા પાત્ર છે ને, સ્ટોક બી પૂરતો નથી મળતો. અમે જાતે વેરીફાઈ મારા ગામની અંદર જઈને કર્યું છે. મેં આખા હળવદ તાલુકાની અંદર મારી પાસે વિડીયો પ્રૂફ છે કે મેનુ મુજબ તો રસોઈ હોતી જ નથી. રસોઈ બીજી હોય છે, માનો કે દાળ ભાત જે છે, દાળ ભાત નથી, ખાલી ભાત બનાવીને આપી દે. બિલકુલ દાળ છે જ નહીં. મારા ગામની તો મારા પોતાના ગામની અંદર વાત કરું, મેં હમણાં જ મામલતદાર સાહેબ સાથે મેં વાત કરી કે સાહેબ દાળ ક્યાં છે? દાળ ઢોકળીનું મેનુ છે, તો દાળ તો આવી જોઈએ કે ના આવી જોઈએ? આવી જ નથી દાળ. શું મતલબ બાળકોને મતલબ કુપોષણ મુક્ત બનાવવા માટે સરકાર એક તો કામ કરે છે, લાખો કરોડો રૂપિયા ખર્ચો કરે છે, પણ મધ્યાહન ભોજનની અંદર જ્યાં સૌથી વધારે જરૂરિયાત ધ્યાન રાખવાની છે ત્યાં બાબતની અંદર કશું જ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ કડવી વાસ્તવિકતા છે. અને દુઃખ એ વાતનું છે, આ બાબતમાં એક પણ ધારાસભ્ય કે સાંસદ બોલવા તૈયાર નથી કે એના મત વિસ્તારની અંદર જે પ્રાથમિક શાળાઓ આવેલી છે જ્યાં મધ્યાહન ભોજનની અંદર પૂરતો સામાન અવેલેબલ નથી. દુઃખની વસ્તુ છે. પણ હવે દુઃખ કરતા પણ વધારે ગુસ્સો આવી રહ્યો છે કે પ્રજા પણ ચૂપ છે. પ્રજા સમયે બોલતી નથી. અમે તો બોલીએ છીએ, બોલતા રહીશું, તમને તૈયાર પણ કરીશું બોલવા માટે, પણ તમારા પણ એટલા સહકારની જરૂર પડવાની છે. આશા રાખું છું બાપુ બોલેગા એપિસોડ નંબર 90 ખૂબ જ સરસ રહ્યો, ખૂબ ઘણું શીખવાડવાળો રહ્યો. હજી ઘણા બધા કાર્યક્રમો બાકી છે, ઘણા પોલ ખોલવાની બાકી છે. બન્યા રહેશો, વિડીયોને શેર કરતા રહેજો. અને જતા 2800 મિત્રો છે. ફરીવાર અપીલ કરું છું, ચકેડું ફેરવીને શેર કરજો અને એક કોમેન્ટ બાપુ બોલેગા કરતા રહેજો. તો બાપુ બોલેગા એપિસોડ અહીંયા સમાપ્ત થાય છે. આવતીકાલે લગભગ 26 જાન્યુઆરી છે, એટલે કદાચ ના બી મળાય, પણ પ્રયત્ન રહેશે કે કરીશું, ને ના થાય તો પરમ દિવસે મળશું બાપુ બોલેગા એપિસોડ નંબર 91 ની અંદર. આવજો.